મહેસાણાના બેચરાજીના ખાંભેલ મુકામે ઠાકોર સમાજ દ્વારા ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું। સભામાં અગાઉ નિયત થયેલા ઠાકોર સમાજના બંધારણને અનુમોદન આપવામાં આવ્યું। સમાજમાં ખોટા ખર્ચ અટકાવવા માટેના નિયમો સ્વીકારવામાં આવ્યા। આ પ્રસંગે સામાજિક અને રાજકીય અગ્રણીઓ એક મંચ પર ઉપસ્થિત રહ્યા અને સમાજના વિકાસ માટે બંધારણની મહત્વતા પર ભાર મૂક્યો। ડીજે તેમજ અન્ય કાર્યક્રમો પર પ્રતિબંધ સહિત અન્ય નિયામકોને પણ અનુમોદન આપવાનો નિર્દેશો આપવામાં આવ્યા। સભાનો ઉદ્દેશ્ય સમાજમાં નિયમોનું પાલન, ખોટા ખર્ચ અટકાવી વ્યવસ્થિત સભ્યતાને પ્રોત્સાહન આપવાનો હતો। બહુચરાજી તાલુકાના ખાંભેલ ગામે આજે બંધારણ વિશે બહુચરાજી તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો મળી અને પોતાના સમાજનું અને પોતાના તાલુકાનું બંધારણ બનાવવા માટે આજે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ મિટિંગના આયોજનથી સમગ્ર બહુચરાજી તાલુકાના અને મહેસાણા જિલ્લાના તમામે તમામ ઠાકોર સમાજના જે કુરિવાજો છે, કઈ રીતે ખર્ચ લગ્ન પ્રસંગમાં કઈ રીતે ખર્ચ ઓછા થાય એથી લઈને તમામે તમામ પ્રકારે, દાખલા તરીકે બનાસકાંઠા, થરાદ અને પાટણ જિલ્લાની અંદર જે બંધારણનો અમલવારી થઈ છે એ રીતે સમગ્ર મહેસાણા જિલ્લામાં અને ઉત્તર ગુજરાતની અંદર, દાખલા તરીકે સાબરકાંઠા હોય, અરવલ્લી જિલ્લો હોય કે ગાંધીનગર જિલ્લો કે મહેસાણા જિલ્લો હોય, ધીરે ધીરે જ્યાં ઠાકોરો ગુજરાત રાજ્યની અંદર વસે છે ત્યાં આગળ શિક્ષણનું પ્રમાણ કઈ રીતે વધે, આર્થિક રીતે સમાજ કઈ રીતે સદ્ધર થાય, એના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ખાંભેલ ખાતે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને ડીજેનું ટાર્ગેટ કરવામાં આવ્યું છે? કોઈ વસ્તુનો ટાર્ગેટ કરવામાં આવતો જ નથી। આ વાત તદ્દન તથ્યથી અલગ છે। આ સમાજની અંદર કઈ રીતે ઓછા ખર્ચમાં અને કઈ રીતે આર્થિક રીતે સમાજ બેઠો થાય ને શિક્ષણનું પ્રમાણ વધે એના અનુસંધાને બધી જ મિટિંગો થતી હોય છે। આ ડીજેનો કોઈ ટાર્ગેટ કરવામાં આવતો નથી કે ડીજેની કોઈ વાતો હોતી નથી। સમાજની અંદર શું કરવાથી સારા સુધારા થાય એના અનુસંધાને બધા આગેવાનો મળીને કામ કરતા હોય છે। કોઈ ડીજેનો ટાર્ગેટ હોતો। આ એક બંધારણ સમિતિ માટેની છે। સમાજમાં બંધારણ થાય, સમાજના ખોટા ખર્ચા રોકાય, સમાજમાં જાગૃતિ આવે, સમાજમાં શિક્ષણ આવે, એના માટેની આ એક બંધારણ મિટિંગ છે અને એક સમાજ દર્શન પણ છે। બીજું કે ઓગરમાં જે મોટું સંમેલન થયું હતું એના ભાગરૂપે જ અમે અહીંયા ફરીવાર એક વખત બહુચરાજી તાલુકાનું ઠાકોર સમાજનું એ બધાના બંધારણમાં રહે અને બંધારણનું પાલન કરે એના માટેની આ એક મહાસંમેલન યોજવામાં આવ્યું છે। આમાં મુખ્ય મહેમાન તરીકે અમારા ચાલુ ધારાસભ્ય સુખાજી ઠાકોર, પૂર્વ પ્રમુખ ભરતજી ઠાકોર, મહામંત્રી ભગાજી ઠાકોર, બળદેવજી ઠાકોર અને અનેક નામી અનામી આગેવાનો, ગામના કાર્યકર્તાઓ, અમારા 42 ઠાકોર સમાજના પ્રમુખો, મંત્રીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આ અમે એક બંધારણ બાંધવા જઈ રહ્યા છીએ।